જય માતાજી મિત્રો, કાજલ મહેરિયાના લવ મેરેજમાં એક નવો વળાંક આવ્યો છે। કાજલ મહેરિયાના ભાઈ સંદીપ મહેરિયાએ કાજલ મહેરિયાને ઘરે લાવવા દલિત સમાજ જોડે માંગ કરી હતી અને સમાજના લોકો અને કાજલ મહેરિયાના પરિવારના લોકો તેમની સાસરી એટલે કે શેરથા ગામે પહોંચી ગયા હતા અને ત્યાં હોબાળો કર્યો અને કાજલ મહેરિયાને જાનથી મારી નાખવાની ધમકી આપી છે। આ બધી બાબતે કાજલ મહેરિયાએ કંટાળીને એક વિડીયો વાયરલ કર્યો છે, જેમાં પોતાની મરજીથી અલ્પેશ ઠાકોર જોડે લવ મેરેજ કર્યા હોય એવું જણાવ્યું છે અને તેઓ પાછલા 1.5 વર્ષથી રિલેશનશિપમાં હતા એવું પણ જાણવા મળ્યું છે। જુઓ આ વિડીયો। જય હિન્દ, જય ભીમ, જય વિયતમાં। હું લોક ગાય કાજલ મહેરિયા ઘણા સમયથી ચર્ચાનો મુદ્દો જે વાત મારા પારિવારિક હતી, ઘરની વાત હતી એટલે ઘરમાં જ રહે એવી ભાવનાથી તમારી સમક્ષ ક્યારે રજૂઆત નથી કરી, પરંતુ આજે હદનો છેડો પાર થઈ ગયો હોય એવું મને લાગે છે। આજે વિડીયોના માધ્યમથી જણાવું છું કે ગત તારીખ 10/10/2025ના રોજ મેં મારી મરજીથી અને પૂરી સ્વભાન અવસ્થામાં ભારતીય સંવિધાનના નિયમો અનુસાર ભારતના સ્વતંત્ર નાગરિકતાના નિયમ મુજબ પુખ્ત વયે મેં મારી મરજીથી અલ્પેશ જોડે લગ્ન કર્યા છે। ના કોઈ દાગધમકી કે ના કોઈ દબાણથી કર્યા છે। અલ્પેશ અને મારું પોતાનું રિલેશન છેલ્લા 1.5 વર્ષથી હતું। આ વાતની જાણ મારા પરિવારને મેં કરેલી, પરંતુ એમની રાજીપો ના હોવાથી મેં મારી જાતે મારું ભવિષ્ય, મારી જિંદગી મહત્વપૂર્ણ નિર્ણયમાં મેં મારી જાતે લીધો છે। એ બાબતે મારો પહેલો ઘણો કે છેલ્લો ઘણો જવાબ આજ રહેશે અને આજ હશે। તો ખાસ જણાવું છું કે અમે બંને રાજી ખુશીથી રહીએ છીએ। હું મારી આ પર્સનલ વાતમાં ના કોઈ સમાજને કે ના કોઈ વડીલોને ગેરમાર્ગે દોરવા નથી માંગતી, એટલે હું સનાતન ધર્મમાં માનું છું અને સનાતન ધર્મ પ્રેમી જનતા પાસે સાથ અને સહકાર માગું છું। અને ખાસ એ વાત કે હું ધર્મ પરિવર્તન કરવા નહોતી માંગતી, એટલા માટે અત્યાર સુધી હું ચૂપ હતી। આ નિર્ણય પર અડગ રહી છું એનું કારણ કે હું સનાતની છું અને મારા પરિવાર દ્વારા અલ્પેશ અને મારા પર જે આક્ષેપો નાખવામાં આવ્યા છે, અલગ અલગ ધમકીઓ, મારી નાખવાની, ઉપાડી દેવાની, આ બધી ધમકીને અને ખાસ કે મારા સાસરે એટલે કે શેરથા જઈને જેમ તેમ બોલી અને ધમકીને આપી બધી વાહિયાત વાતોથી કંટાળીને તમને બધાની વિડીયો દ્વારા જણાવું છું। અને આજ પછી આવી કોઈ પણ ફાલતુ વાતોનો મારે જવાબ આપવો પડે એવું હું જરૂરી નથી માનતી। તો પ્લીઝ આજ સુધી મેં લોકોનું અને મારા પરિવારનું જ વિચાર્યું છે, પણ હવે હું મારું વિચારીશ। આ ઉપરાંત કોઈ પણ ખરાબ કોમેન્ટ કે હેરાનગતિ પહોંચાડશે તો ભારતીય ન્યાયતંત્રની મદદથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જય હિન્દ, જય ભીમ, જય વિહતમાં। જો મિત્રો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી આગળ વધુ શેર કરજો અને આવા અવનવા વિડીયો જોવા ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો। જય માતાજી।